30 ઓક્ટોબરની પહેલા આ સ્કોલરશિપમાં એપ્લાય કરી દેજો. સૌથી વધારે ચાન્સીસ છે આ સ્કોલરશિપ તમને મળવાના. જો તમે સ્ટુડન્ટ છો, ક્લાસ 1 થી લઈને ક્લાસ 12 સુધી ભણી રહ્યા છો, યુજીમાં છો, પીજીમાં છો, આઈટીઆઈ કરી રહ્યા છો કે ડિપ્લોમા કરી રહ્યા છો, કોઈ પણ કોર્સ કેમ નથી કરી રહ્યા, તમે ફક્ત ઇન્ડિયાના વિદ્યાર્થી હોવા જોઈએ તો આ સ્કોલરશિપ તમને મળવા પાત્ર છે. સ્કોલરશિપ 3 અલગ અલગ ક્રાઇટેરિયામાં આ લોકોએ બાયફર્ગેટ કરેલી છે, જેમાં સૌથી પહેલો ક્રાઇટેરિયા છે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જે અહીંયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે, સ્ટાન્ડર્ડ 1 થી લઈને 6 હોય તો 15,000 સુધી મળે છે, અને 7 થી લઈને 12 ડિપ્લોમા, આઈટીઆઈ કે પોલિટેકનિકના હોય તો 18,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળતી હોય છે. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે 35,000 રૂપિયા સુધી, જનરલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ હોય તો 75,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળતી હોય છે. અને જો અંડર ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ્સ હોય, અંડર ગ્રેજ્યુએટની અંદર તમામ કોર્સ કન્સિડર કર્યા છે, બીઈ છે, બીટેક છે, બીકોમ છે, બીએસસી છે, બીએ છે, બીસીએ છે, એલએલબી, બીઆર્ક, એમબીબીએસ, બીટેક, જેની અંદર તમારા 55% માર્ક્સ મિનિમમ આગળના વર્ષમાં હોવા જોઈએ, ફેમિલી ઇન્કમ 2.5 લાખથી કમ હોવી જોઈએ. આ ક્રાઇટેરિયા દરેકે દરેક કેટેગરીમાં સેમ ટુ સેમ છે. અહીંયા વિદ્યાર્થીઓને 30,000 થી લઈને 50,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. જો તમારે આની ડાયરેક્ટ લિંક એપ્લાય કરવાની જોઈતી હોય તો કમેન્ટની અંદર લખો HDFC. તમે HDFC કમેન્ટ લખશો તો અમારી ટીમ તમને આની લિંક મોકલી દેશે. પણ ખાસ યાદ રાખજો, 30 ઓક્ટોબર 2025 આની લાસ્ટ ડેટ છે. ફટાફટથી રીલ્સ ફ્રેન્ડને શેર કરી દો અને આવી જ અપડેટ માટે અમને ફોલો કરવાનું.